નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની સગીરાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। દીકરીના અચાનક મોત બાદ પરિવાર અને આખા પંથકમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। સ્થાનિક પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ પરિવારે જીઈબી સામે વિરોધ ઠાલવ્યો છે અને તેની બેદરકારીને કારણે જ દીકરીનું મોત થયાનો આક્ષેપ લગાવી રહ્યા છે। આ ઘટનામાં આયુષી દીપકભાઈ નાયકા નામની 16 વર્ષની કિશોરીનું મોત નીપજ્યું છે। આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી। આ દરમિયાન સરગમ એપાર્ટમેન્ટ પાસે રસ્તામાં આવેલા વીજ થાંભલામાંથી અચાનક કરંટ ઉતરતા આયુષી તેની ઝપેટમાં આવી ગઈ હતી। કરંટ લાગતા તાત્કાલિક સ્થાનિકોએ 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। જો કે મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે। હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી છે। મારું નામ દીપકભાઈ રમણભાઈ નાયકા છે ને જે છોકરીને કરંટ લાગ્યો એ મારી છોકરી છે ને એને જો કરંટ લાગ્યો અને એની જવાબદારી જે બેદરકારી છે તે આપણા જીવીવાળાની હોય છે, કારણ કે એનું કારણ જે મારી છોકરીનું અવસાન થઈ ગયું છે આજે, બરાબર। કોઈ બીને એ કારણ કોઈ બીને એમ થઈ શકે, નાના છોકરા હોય કે વડીલ હોય કે કોઈ બી હોય, બરાબર। એના લીધે મારે જીબીવાળાને એમ કેવું છે કે આ તો મારી બેદરકારીથી આ મારી છોકરીનું અવસાન થઈ ગયું છે ને આનું કંઈ નિવારણ કરવા પડે આપણે। હા, ત્યાંના ઘણા લોકોએ ફરિયાદ કરી લીધી। ત્યાંના સ્થાનિકોએ મને કીધું બી કે આ છોકરીના ઉપર 2 ટુકડા વાયરના પડેલા હતા, તે બધું એવું તરત જ મને કીધું કે પછી મેં 108 આવીને અમે સિવિલમાં લઈ આવ્યા। એ સાંજે મારી છોકરીને લઈ આવ્યા પછી જ થઈ ગયેલું। હા, ના એને કંઈ નહીં।